કેશોદના પોલીસ સ્ટેશનની હાલત આજકાલ ચિંતાજનક બની છે। વરસાદ આવે તો દરેક રૂમમાં પાણી ટપકે છે અને અધિકારીઓને ખુદ પોતાની સુરક્ષા માટે ચિંતા કરવી પડે છે। હવે નાગરિકો અને સ્થાનિક પ્રતિનિધિઓ પણ તંત્ર સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। કેશોદના પોલીસ સ્ટેશનને બન્યા અનેક વર્ષો વીતી ગયા છે, પરંતુ સુરક્ષા માટે ઊભું થનાર તંત્ર ખુદ અસુરક્ષિત છે। લાઇટના જર્જરિત કનેક્શને શોર્ટ સર્કિટનો ખતરો ઊભો કર્યો છે। પોલીસ અધિકારીઓના ચેમ્બરમાં પણ ટપકાનો શોર સતત ચાલી રહ્યો છે। હાલત તો એવી છે કે અધિકારીઓ હેલ્મેટ પહેરીને બેઠા હોય તો નવાઈ નહીં, રેકોર્ડ કઈ રીતે સાચવશે એ જ મોટી મૂંઝવણ છે। આજે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના પ્રતિનિધિએ પણ કેશોદ પોલીસ સ્ટેશનના નવીનીકરણની તાત્કાલિક માંગ કરી છે। હવે જો તંત્ર સમય રહેતા પહેલ કહી શકાય કે પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં કોઈ ગંભીર ઘટના બની શકે છે। કેશોદ પોલીસ સ્ટેશનની અંદર મુલાકાત લેતા ખરેખર એવા દ્રશ્યો અમે જોયા છીએ કે અંદર પાણી એટલી હદે પડે છે તથા અમુક જગ્યાઓ ઉપર જે મીટર લાગેલું છે ત્યાં વાયરિંગ શોર્ટ સર્કિટની ઘટના બની શકે છે તથા પોલીસ સ્ટેશન ઘણા વર્ષોથી આને આ ખંડેર જેવી હાલતમાં છે। આનું કોઈને કોઈ નિરાકરણ આવતું નથી। અહીંના અધિકારીઓની કામગીરી ખૂબ જ સારામાં સારી છે, પરંતુ એ લોકોને પણ હવે એ લોકોનો પ્રશ્ન એક જ છે કે એ કરે તો શું કરે। આમાં એમને કામગીરી કરવી છે, પરંતુ એમના રેકોર્ડો ફેરવવામાંથી જ નવરાશ નથી મળતી। કારણ છે કે અહીંયા મૂકે તો બીજી જગ્યાએ પાણી પડે, ત્યાં મૂકે તો ત્યાં પાણી પડે। આવનારા સમયની અંદર કોઈને કોઈ રેકોર્ડ કાઢવો હશે તો કરશે શું? આના વિશે સરકારને ખરેખર જાગૃત થવાની જરૂર છે। અને આ વિડીયોના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે કાં તો નવા પોલીસ સ્ટેશનની માંગણી ઘણા સમયથી કરવામાં આવી છે, છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક હજુ સુધી શું વિચાર કરી રહી છે એ વાત હજી સમજાતી નથી। આનું કઈ જગ્યાએ શું કારણ છે પોલીસ સ્ટેશન બનાવવાનું કે ભાઈ નથી તમે બનાવતા, એનું કારણ શું છે કે તમારે બનાવી આપવાનું છે કે નથી બનાવી આપવાનું? જે અધિકારીઓ કામ કરે છે, જેને કરવું જ છે, સારી રીતે અહીંયા કામ થાય છે અને તમે ક્યાંય ને ક્યાંય અટવાણા હોય તો પોલીસની કામગીરી ખૂબ જ સરાહનીય છે, હું ફરી પાછો કહું છું, પરંતુ એમને જે રેકોર્ડો જે છે એ સાચવવા માટે તેમજ એમને કામ કરવા માટે યોગ્ય જગ્યા નથી। તો સરકારશ્રીને મારું નિવેદન છે કે આ વાત ત્યાં સુધી પહોંચે અને સારામાં સારું પોલીસ સ્ટેશન